કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બધાને બાપા સીતારામ, ગુરુદેવ દત્ત. જો આજે મારા બ્લોગની શરૂઆત 12:15થી થઈ છે, કારણ કે આજે સવારમાં બહુ જ કામ હતું. ઘઉં બી સાફ કરવા છે, બ્લાઉઝ સીવવાના છે. પણ મારે એવું છે કે હું 2 દિવસ મોડા કરીશ ને તો ચાલશે, કારણ કે જેના બ્લાઉઝ લીધેલા છે ને એ અત્યારે ચૈત્ર મહિનો છે, એટલે કોકણ માતાજીના પ્રસંગ એવું હોય એટલે આપણે ના પડાય નહીં, એટલે કરીને દેવા જ પડશે. એટલે જે કાઢીને મૂક્યો છે, બીજું બી કાઢીને મૂક્યો જો આને. આનું બી કટિંગ કરવાનું છે, આનું બી કરવાનું છે. હવે અમારે ખનકબેન જાય ને એટલે કરું. ખનકબેનને નિશાળ રવાના કરી દઉં, પછી કટિંગ કરી દઉં. અત્યારે મારા કચરા, પોતા, વાસણ, કપડાં બધું જ પતી ગયું. જમવા કરવાનું બધું જ પતી ગયું. સાવ ફ્રી થઈ ગઈ છું અત્યારથી. એટલે ફટાફટ કટિંગ કરી દઉં અને 1 વાગતા જેટલું સિવાય એટલું સીવી દઉં. પછી બપોર પછી આ બ્લાઉઝ કરી દઉં. અને એક મધુબાલા મારો બ્યુટિકમાં આપ્યો છે મેં બ્લાઉઝ, આ ડ્રેસ આપ્યો છે, પણ એને એવું હોય છે કે 12 કલાક લટકાઈને રાખવાનો હોય છે, કારણ કે એનો ઘેરનો લટક કરે, એટલે જેટલો લટકે ને એટલે આપણે જે મેઇન માપ કાઢ્યું હોય ને એ માપ પ્રમાણે લેન્થ બનાવવાની હોય છે. એવું છે. ડ્રેસ કાલનો બની ગયો છે, ખાલી દુપટ્ટો બાકી છે, એ ખબર નહીં બનાવવાનું બાકી હોય છે. પણ હવે કટિંગ કરીને લેસ લગાવવાનું બાકી છે. ઓછામાં ઓછું 1 કલાકનું કામ બાકી છે. હવે આજે બ્યુટિક ઉપર જવું, પૂછી જોઉં કે કેમનું છે, નતર પછી સાંજ સુધી મારા ડ્રેસ કરીને આપવો પડશે. કરી નાખીશ, સારું તો નહીં આવે. એવું બધું ચાલે છે, કારણ કે મધુબાલાનું કામ કોઈ જ નહીં લેતું. લે છે એવું છે, બ્લાઉઝમાં લે છે, અમ્બ્રેલામાં નથી લેતું, કારણ કે અમ્બ્રેલામાં એમાં સાડીનું લચકતું કાપડ હોય ને તો ફિનિશિંગ બેસતું જ નથી. તો પણ હવે અમારે એક સંબંધીની છોકરી હતી, એ બિચારીને બનાવો તો એમ કે આંટી બનાવી જ આપો, ગમે તે થાય. એને અમારા બ્યુટિકમાં મધુબાલા બ્લાઉઝની સિલાઈ જ 1500 રૂપિયા છે. એવું છે. હવે ડ્રેસની તો શીખવાડ કેવી રીતના લે છે, કારણ કે એમાં લેસ બી લગાવવાનું હતું, પેડેડ, કારણ કે પેડેડ જ બનાવવો પડે. ડ્રેસ પેડેડ બનાવવો પડે અને ડબલ અસ્તર કરીને કવર કરવો પડે, એવું છે. એટલે ખાલી ઉપરનું પેચ બનાવતા જ એમને જો ને એમની જોડે જે ઇસ્ત્રી હોય છે ને પાણીવાળી, એ મારતું જવાનું, પ્રેસ કરતું જવાનું ને સોયો લગાવતી જવાનું, પછી ફરી મશીન પર દોડાવવાનું, એવી રીતના અલગ અલગ હોય છે. એમને મેં ફોન કર્યો પ્રસંગમાંથી, ત્યારે ફોન કર્યો તો તેમને કીધું મને, ખુશાલીબેન, મેં 4 વાગ્યાનું ઉપરનું ગળું બનાવવા લીધું છે, રાત્રે 9 વાગે બની ગયું હતું, કારણ કે ઓર્ગેનાઇઝ સાડી હતી, એટલે ઘડી પ્લેટ્સો બેસતી નથી, ખુલી જાય, આડી ઓડી થઈ જતી. એના હિસાબથી આવશે એટલે હું ચોક્કસ શેર કરીશ તમારી જોડે મધુબાલા ડ્રેસ કેવી રીતના બનાવ્યો છે એમને, એના હિસાબથી. અને બીજું એ કે જો 2 બ્લાઉઝનું કટિંગ કરવું છે અને સાંજે ડ્રેસ 2 વસ્તુ કમ્પ્લીટ કરી નાખું, પછી વાંધો નહીં. કાલ 3જી તારીખ છે અને 3જી તારીખથી મારે કાલે થાય એટલું કરી નાખું કામ. અને બીજું એ કે સાડીઓ ઓલરેડી બ્લાઉઝો કાલ સાંજે આવી ગયા, જેમને મને અઠવાડિયા પહેલાં ફોન કર્યો હતો. એમને અઠવાડિયા પહેલાં બુક કરાવી દીધા હતા 7 થી 8 બ્લાઉઝ, અને બીજી સાડીઓ 2 અહીંથી લેવાની છે એમને કીધું, અને તમે બુક કરી નાખ્યો કે, એટલે ઓછામાં ઓછી છે ને 1 બ્લાઉઝ 2 બ્લાઉઝ કે 1 બ્લાઉઝ ઘેર ભૂલી ગયા છે, એટલે 5 બ્લાઉઝ મૂકી ગયા છે. 6 ને 7 ને 2 સાદી, 8 બ્લાઉઝ કરવાના છે, એટલે કરી નાખું પછી કંઈ નહીં. ચલો ફરી મળીએ, હું કટિંગ બટિંગ કરી લઉં ફટાફટ, કારણ કે આજે હનુમાન જયંતિ છે. બધાને હનુમાન જયંતિની શુભકામના અને હેપી હનુમાન જયંતિ. બીજું એ કે આજે સૂર્યપુત્ર ગણો, અંજલિનો જાય ગણો અને પવનદેવનો પુત્ર ગણો, એવા હનુમાનજી મહારાજનો જન્મદિવસ છે. એટલે આજે ચૈત્ર મહિનાની પૂનમ, મોટામાં મોટી પૂનમ કે છે, એ ચૈત્ર મહિનાની પૂનમ ગણાય. આજે બધી મંદિરે, અમારા મંદિરમાં પણ મસ્ત ભજનનું આયોજન કરેલ છે. તો મારે મારા દિરાણીને દવાખાને કદાચ જવાનું જવું પડશે એવું છે, કારણ કે એને થોડી તકલીફ થઈ ગઈ છે. જવાનું તો મંગળવારે પણ અમે જઈ શક્યા નહીં, એટલે હવે આજકાલમાં આજે જ જવાની ઈચ્છા છે. પછી કાલે તો શુક્રવાર હોય ને તો બહુ ગરદી હોય છે, શનિ રવિ બંધ હોય છે, એવું બધું હોય છે. એટલે આજે લઈ જઈશું. અમારે 3 વાગ્યાનો ટાઈમ બતાવવાનો છે, એટલે હમણાં 1-1.5 વાગતા નીકળશું તો શું અડધો કલાકમાં પહોંચી જઈશું. એટલે બધું આવું બધું ચાલી રહ્યું છે. કંઈ નહીં, ચલો ફરી મળું.
મારો નહીં લીધો હો. જટારો લાવું હા જટારો લાવું હવે ના લેવાય ને પહેલા ના લીધો ને બીજા લઈ લે ના લેવાય ખરાબ લાગે બધું કર્યા પછી લેવાનું આજે અમારે ત્યાં હનુમાનજીના મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે કૈલાસબેન જાઓ આરતી કરવા જાઓ આપી દો રહ્યો આ પાણી રહી ગયા હશે કપૂર લો ને વિડીયો કપૂર નહીં અંદર આ બાજુ બધું હા હા મારો નહીં લેતી બાપા મહાદેવની જય પૂર્વ ભગવાન કી જય મહારાજ કી જય ભગવાન કી જય ભગવાન કી જય ભૈરવ દાદા કી જય મહારાજ કી જય આદર્શ જ્યોતિર્લિંગ की एकावन शक्तिपीठ की चारों धाम की दुर्गा मात की रोहिणी मात की भद्रकाली मात की द्वारकाधीश की राजघोड़ा राय की कमलिया सेठ की श्रीधर भगवान की ओम नमः पार्वती पते सनातन धर्म की जय अपने अपने माता पिता की जय अपने अपने गुरुदेव की जय गौ माता की जय 33,000 कोटि देवी देवताओं की जय चलो भाई હવે આજે મહિલા મંડળ કે પાનુમાં જાઓ હું અજમાની જઈને ભેગો આવું ને હાલો હવે ચલો બધા તો પહેલા હવા ના કહેવાય હા ચાલો ચાલો ચાલુ કરો બધા આંખો ચલો પ્રેમ પ્રાણાય સ્વાહા પ્રેમ અપાણાય સ્વાહા પ્રેમ ઉદાનાય સ્વાહા પ્રેમ જ્ઞાનાય સ્વાહા મધ્ય જલમ સમર્પયામિ પ્રેમ પ્રાણાય સ્વાહા પ્રેમ અપાણાય સ્વાહા પ્રેમ જ્ઞાનાય સ્વાહા પ્રેમ ઉદાનાય સ્વાહા અંતે જલમ સમર્પયામિ ભગવાનને જમાડ્યા ભગવાનને જળ સારામાં સારું નારિયેળનો જળ ભગવાનને બનાવ્યું છે આજે પવિત્ર એક જળમાં ભગવાનને આપણે નારિયેળ અર્પણ કરીશું શ્રી કૃષ્ણ ભગવાન દેવ કી જય દીપો એકે પડવું જોઈએ નહીં નીચે બાપુ બાપુ જય શ્રી રામ જય શ્રી રામ હનુમાન દાદા આજે તમે બધા ભેગા કરીને જાઓ કોઈ નથી માણસો ભેગા નતા થતા એ ધોઈ રાખો ના હોય તો પાણી બોલો હવે ભગવાનને છે ને હા આપણે બધા બેસવાનું છે બરાબર આમાંથી કેમ છો બધા જય શ્રી કૃષ્ણ બધાને જો આજે અમારે મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત થઈ ગઈ હતી તો નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે તો તમારી જોડે ભગવાનના દર્શન કરાવો જો આજે અમારે પૂનમ છે ને બધી ભજન મંડળની બહેનો આવી ગઈ છે જો બધાને જય શ્રી કૃષ્ણ
જો આજે હનુમાનજીનો જન્મદિવસ છે. હા તમે અવાજ કર્યો, અધૂરું બંધ કરી દીધું. આવી જાઓ, બેસી જાઓ. જો આજે હનુમાન જયંતિથી અમારે મૂર્તિ એક ખંડિત થઈ હતી. કેટલાય દિવસથી નવી સ્થાપના કરું કરતા હતા. તો જો આજે હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી દીધી. જો આજે હનુમાનજીની નવી મૂર્તિની સ્થાપના કરી દીધી. આજે હનુમાન જયંતિ હોવાથી અને આજે બહુ જ આનંદ કર્યો અમે. અને મસ્ત બે ભજન ગાયા, આનંદનો ગરબો કર્યો. અને જો અમારે ભજન મંડળની બહેનો બધી ડિસ્કસ કરે છે. જો હા બરાબર. જો મહાદેવજી મારા ભોળાનાથ, બધા ભોળાનાથના દર્શન કરાવી દઉં. ફોન આવો પછી પેલી મધુબેન ને જોડે ના કરે. મધુબેન કે મને ગયા ચોરો અને ગણપત કે મને ગયા છે ઠંડુ કરે. આ તો ખોદાની હાજરી જો અમારે આજે ચંપાબેન, રંજનબેન, રાજેશ્વરીબેન, રીનાબેન, ગુણવંતીબેન, ઇન્દુબેન આજે નાનીમાં પણ હાજર છે અને લીલા પણ બેન હાજર છે, ઇન્દુબેન પણ હાજર છે. આ બે જણ બુલ્લી બહુ મારે છે. આજે હનુમાનજીના આશીર્વાદ છે કે નવ દુર્ગા ભેગી થઈ. જો અમારે આજે કૃષ્ણ રાધા ભજન મંડળના કોઈ જાય તો કોણ જાય લેવા ફોન કરું હું એવું બોલ્યો. કેમ છો બધા? જો અમારે આજે યુટ્યુબ મંદિરમાં બી મંદિરની થોડીક ઝલક મેં લીધેલી છે, કારણ કે હું થોડી લેટ પડી એક જગ્યાએ ગઈ હતી એટલે. અને મૂર્તિનું તાત્કાલિક પ્રતિષ્ઠા કરવાનું નહોતું અને એકદમ જ નક્કી કરી નાખ્યું કે મૂર્તિની પ્રતિષ્ઠા કરવી છે. એટલે જો ને 3 વાગતા તો હું આવીને તારે તો મૂર્તિની આરતી પ્રતિષ્ઠા થઈ ગઈ હતી, આરતી ચાલતી હતી. આરતીની ઝલક બી લીધી છે મેં, બધું લીધું છે. આજે હનુમાન જયંતિ હતી અને અંજલિમાના દીકરાની હેપી બર્થડે, પવન પુત્ર ગણતો બી. અને જો આજે મસ્ત દિવસ ગયો, સવારથી સાંજ સુધી બહુ જ મજા આવી ગઈ. અને અત્યારે પણ અમે હનુમાનજીના દર્શન કરવા ગયા હતા. દૂરદર્શન ટાવર, ત્યાં અંજલિમાનું મંદિર આવેલું છે. અમે દર્શન કરવા ગયા હતા. મારે એવું થયું 2 જણના ફોન અર્જન્ટ આવતા હતા. અમે પહેલી વાર ગયા પણ બહુ જ લાઈન હતી. તો એમ કે પહેલાં પ્રસાદ લઈ લો પછી દર્શન કરજો. અમે પ્રસાદ લઈને આવ્યા તો બી એટલી જ લાઈન હતી. તો અને ફોન આવવાના ચાલુ થઈ ગયા. તો મિસ્ટર સાઈડ ઉપરથી આવી ગયા હતા, એમને જમવાનું બધું બાકી હતું. પછી આવીને જોઈ તો બહાર જમી આવ્યા. દર્શન થયા નહીં, પણ મારી ફ્રેન્ડને જે ફંક્શન બધું રાખ્યું હતું શ્રીમંતનું એનું પેમેન્ટ કરવા જવાનું હતું, એટલે મારે રાહ જોઈને બેઠા હતા. એટલે મારે તાત્કાલિક આવવું પડ્યું. હનુમાનજી દાદા સારું કરે. મારા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને ગઈ હતી હું, હનુમાનજી દાદા દર્શન કરીને ગઈ હતી. બધું સરસ થઈ ગયું અને બધાનું સારું કરે દાદા. સાચા મન કહેવત નથી કે રોજ રટન કરીએ તે કશું કામનું નથી, પણ એકવાર સાચા મનથી એકવાર પણ સંભાળો ને તો પણ બસ છે. એ જ સાચી શ્રદ્ધા છે. પૂનમબેન સોરી, આજે આવવાનું હતું પણ હું આવી શકી નહીં, કારણ કે આપણે શિવ મંદિરમાં એકદમ જ શૈલેષભાઈએ હનુમાનની મૂર્તિ ખંડિત થઈ ગઈ હતી. એટલે એમને તાત્કાલિક મૂર્તિ 2 વાગે લઈને આવ્યા અને 3 વાગે હવન ને બધું. આજે દિવસ સરસ હોય આખો દિવસ, એટલે 3 વાગતા હવન ને એવું બધું ચાલુ કર્યું અને 4 વાગે મૂર્તિની પ્રતિષ્ઠા કરી. અને પછી આરતી ને પ્રસાદ ને બધું કરતાં જ અમને 5-6 વાગી ગયા હતા. એને પછી મારે તાત્કાલિક એક જગ્યાએ બી જવાનું હતું મીટિંગના કામથી, પણ તમારા ઘર સુધી આવી શકી નહીં. પણ કાલે 110% બધું જ કામ મૂકીને તમારા ઘરે સવારે 11 વાગે જઈશ.
એટલે હું પાર પતી જાય વહેલા કામ, કારણ કે પછી રાહ જોવા રહું છું ને તો મારે મેળ ખાતો નથી. આવું છે, કંઈ નહીં. ચલો તમે જય શ્રી કૃષ્ણ બધાને, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બાપા સીતારામ, ગુરુદેવ, જય દ્વારકાધીશ. અને જો મારે બ્લાઉઝ ચાલુ છે અને એક્ઝેક્ટ 11:30 થઈ ચૂક્યા છે. એટલે બધાને કાલે નવો દિવસ સાથે, નવા બ્લોગ સાથે સવારની શરૂઆત કરશું. બધાને હર હર મહાદેવ.